અમદાવાદથી દ્વારકા સુધીમાં લાલન હોટલ સસ્તી હોટલ છે. આવી સસ્તી અને ટેસ્ટી હોટલ ક્યાંય છે નહીં, એ અમારી ગેરંટી છે. થટ્ટે ઇડલી ભાઈ નામે મેં પહેલી વાર જ સાંભળ્યું છે ને જોઈએ છે પહેલી વાર. જે કહેવાય સુંડલીની અંદર ગાંઠિયા પીરસવામાં આવે છે ને સાથે જે અહીંયા ઓઇલ ના જ દઈએ એના માટે આ પેપર. બે યાદ ગડબડાટી બોલે. સાથે હું કહું છું કે ભાઈ આટલી બધી હોટલે હું ગયો છું, વિડીયો શૂટ કરી રહી છે, પણ આવું ભોજન હજી સુધી આપણે ખાધું નથી. કંઈ આવવાનું બાકી છે કે હજી તો ઘણું બધું. હેલો મિત્રો, જય માતાજી, જય મોગલ. વેલકમ બેક ટુ માય ચેનલ રાજ ગોહિલ વ્લોગ્સ. હું અત્યારે એવી જગ્યાએ આવ્યો છું જે લીંબડીથી માત્ર 4 કિલોમીટર દૂર ચાખણનું પાટિયું આવે છે. તમે રાજકોટથી અમદાવાદ જતા હોય અથવા અમદાવાદથી ચોટીલા જતા હોય, અમદાવાદથી જો કોઈ આવતું હોય તો તમારે ચાખણનું પાટિયું લીંબડી અહીંયાથી માત્ર થાય છે 4 કિલોમીટર. ત્યાં તમારે મસ્ત મજાની રેસ્ટોરન્ટ છે જ્યાં તમને ગુજરાતી, પંજાબી, કાઠિયાવાડી, ફાફડા, સ્નેક્સથી માંડીને સ્વીટથી માંડીને ઘણી બધી વસ્તુ અને એક ફેમિલીએ ઊભું કરેલું છે આ રેસ્ટોરન્ટ. તમે આ રેસ્ટોરન્ટમાં આવશો, જેવા વિઝિટ કરશો ત્યાં તમને અલગ જ ફીલ થશે. જેમ કે હું ઇટલી, અમેરિકા, લંડનમાં, વિદેશોમાં જમતો હોય એવો તમને ફીલ થશે. ત્યાં જ તમને બોર્ડ દેખાઈ જશે લાલન રેસ્ટોરન્ટ. ત્યાં ભાઈ આવજો અને મજા કરજો. ને ફેમિલી સાથે એક આખું જે કહેવાય ને સેટઅપ, જે ફાસ્ટફૂડનું ઊભું કર્યું છે, તો આપણે જઈએ અને ફેમિલી સાથે વાત કરી. એમને કોઈ આ જાતનો કે આ કોઈ ખાણીપીણીનો કોઈ અનુભવ નથી, કોઈ આઈડિયા નથી, પણ હવે એમની જે કહાની છે એ આપણે ભાઈ સાથે મળીએ અને તમને બતાવીએ. તો ચાલો આપણે જઈએ. જય માતાજી, કેમ છો? માતાજી. આજે ખાસ જે આખું આ ફેમિલી એમને એક રેસ્ટોરન્ટ ચાલુ કરી છે, પણ એમને કોઈ જાતનો આઈડિયા નથી. તમને કઈ રીતના આવો આઈડિયા આવ્યો કે આવું સેટઅપ ઊભું કરવું છે? લીંબડીની ચોઈસ કરી અને ભાઈએ અમે એક જગ્યા લઈ લીધી અમે. અચ્છા. અને આમ થયું તે અમદાવાદ રાજકોટ વચ્ચે આ સેન્ટર પડે, 2 કલાકનો રસ્તો હતો, ગમે એ માણસને આરામ કરવા જોઈએ. એટલે હોટલ છે કે ખાણીપીણીનું છે કે કઈ રીતનું છે? આની અંદર બધું જ પંજાબી, કાઠિયાવાડી, ચાઇનીઝ, સાઉથ ઇન્ડિયન, ફાફડા, ગાંઠિયા, જલેબી, ગુજરાતી, તમામ આપણે ટોટલ ફૂડ ઝોન કહી શકીએ છીએ આને. હા, ફૂડ ઝોન કહી શકીએ છીએ. કોઈ આવનાર નિરાશ ના એટલે આમાં કેવું છે કે આઈડિયામાં કેવું હતું કે અમને પહેલેથી જ એવું હતું કે અન્ન માટે કંઈક કરો એમ. બધા ખાવા માટે બહુ જ ક્રેઝી હોય છે, બરોબર? તો એટલો આઈડિયા હતો કે ખવડાવવું છે લોકોને, ખાલી જમાડવા છે. જમાડવા છે અને બસ. બીજી એક હાઇલાઇટ કહું કે એમના મમ્મી છે, એમને દાળ ભાત બહુ અતિ પ્રિય છે અહીંયાના. કે શરૂઆત કરેલી છે 1 મહિનો થયો છે, પણ બહુ લોકોનો ક્રેઝ છે અહીંયા આવવાનો. અને કોઈ જાતની અનુભવ વગર, કોઈ જાતનો આઈડિયા વગર. અને એમના દીકરા છે, એમના મમ્મી છે, આ એમના દીકરા છે. કેમ છો ભાઈ, મજામાં? બસ મજામાં. અમદાવાદથી દ્વારકા સુધીમાં લાલન હોટલ સસ્તી હોટલ છે. આવી સસ્તી અને ટેસ્ટી હોટલ ક્યાંય છે નહીં, એ અમારી ગેરંટી છે. ટેસ્ટમાં અમે બિલકુલ કોમ્પ્રોમાઇઝ નથી કરતા, પ્લસ ક્વોલિટીમાં પણ. એવું નથી કે ભાઈ કે લાઈવ કોન્સેપ્ટ છે, તમારે અહીંયા આવો ત્યારે તમને વસ્તુ બધી બનાવી આપે છે. એકેય વસ્તુ અહીંયા પડેલી નથી હોતી, બરાબર ને? સાચી વાત. તમે કંઈક કહેતા હતા, કંઈક ટેસ્ટ વિશે શું કહેતા હતા? ટેસ્ટ અમારો સ્ટ્રીટ ફૂડ પ્રાઇસ છે, યુરોપિયન એમ્બિયન્સ છે અને 5 સ્ટાર આખું જે સેટઅપ છે. હા ભાઈ, અહીંયા તમે આવશો ને એટલે તમને સેટઅપ એવું લાગશે કે ભાઈ હું વિદેશમાં આવી ગયો. હા, ચોક્કસ. અને ભાઈ એકવાર તો વિઝિટ કરવા જેવી છે. તો અહીંયાનું હવે આપણને ફૂડ આપણા બેન સમજાવશે કઈ રીતનું છે, કઈ રીતના આખો કોન્સેપ્ટ છે. ચાલો જોઈએ. પહેલાં તો આ તમે જે જોઈ રહ્યા છો આ છે આખું બૂમ. આમાં એકચ્યુઅલી નાસ્તા છે આપણા, જે લાઈવ ગાંઠિયા ગણી લો કે પછી ફાફડા છે, એ બધી વસ્તુ અહીંયા મળે છે. બરાબર. અહીંયા સવારનું લંચ બ્રેકફાસ્ટ માટે અહીંયા સવારે 7 વાગ્યાથી શરૂ થઈ જાય છે અહીંયા આગળ.
તમે ફાફડા ચાખશો ને અહીંયા આગળ તો તમને એકદમ પતલા કાગળ જેવા લાગશે. તમે જે આપણે મોઢામાં મૂકશો ને ઓગળી સૌરાષ્ટ્રમાં હોય જશે. એવા. હા, લાઈક સૌરાષ્ટ્રની ધરતી ઉપર સૌરાષ્ટ્રના લોકો માટે જ કરવું હતું. બરાબર. એવું અંદરથી એવું હતું. તો આ તો તમને કોઈ આઈડિયા હતો જ નહીં ને કે આમાં શું બનાવવું આપણે? ના, એ આઈડિયા નહોતો. કોઈ જાતનો આઈડિયા So, નથી હો મિત્રો. આપણે અહીંયા આગળ બીજી વસ્તુ કેવી છે કે જે આપણું ઓથેન્ટિક કિચન છે, જેમાં આપણે કહીએ છીએ કે ઢોકળા છે કે એ બધી વસ્તુ તમને બધે મળતી હશે, હા. પણ જે પ્રોપર ગુજરાતી હાંડવો છે, પ્રોપર આપણે કહીએ કે દાલ ઢોકળી છે, દાલ એ તમને ઢોકળી. ક્યાંય નહીં મળશે. નહીં મળે. તમે ક્યાંય મુઠિયા છે એ બધું તમને ક્યાંય નહીં મળશે. તો અમે લોકો ધીમે ધીમે એને પણ અહીંયા આગળ ઇન્ટ્રોડ્યુસ કરીએ છીએ. Right. પાનકી છે એ બધું, ખમણ ને બધું તમને મળી જશે, એ તો આપણે રાખીએ જ છીએ, પણ આપણે આ બધી વસ્તુ પણ પ્લસ ચાટ એટલે એવા કે જે દિલ્હીના અલગ અલગ ચાટ છે. અમારા કારીગરો પણ એવા છે કે પર્ટિક્યુલર એ જ સાઈડથી અમે લાવ્યા છીએ. એમને 10 થી 15 વખત અમે ટ્રાયલ લીધા છે અને એના પછી એમને અપ્રૂવ કરેલા છે. સરસ. તો અમે એ રીતે એને લઈએ છીએ. જેમ તમે જોશો તો અમારું કિચન આખું લાઈવ છે. લાઈવ કિચન. હા, તમને આખું લાઈવ છે. અહીંયા આગળ અત્યારે ફાફડા છે, સાઉથ ઇન્ડિયન છે, એ બધી વસ્તુ અહીંયા આગળ કસ્ટમરની જે ચોઈસ પ્રમાણે તમે અહીં હાઈલાઈટ આપો છો ને. હા, આઈડિયા આપો છો. પ્લસ કેવું છે કે અમે લોકો અમારા પ્રમાણે એમને બતાવીએ છીએ. અહીંયા આગળ અમે ડેમો પણ મૂકીએ છીએ કે આજે ચલો અમારું સ્પેશિયલ સિગડી છે, આજે અમારો ચીઝ બેબી ઢોસો છે. તો અચ્છા. ઘણા નથી કે આંખોથી ખાય. હા. આપણો કહેવત છે કે લોકો પેલા આંખોથી આંખોને ખાતા હોય ગમવું છે. જોઈએ, પછી જીભને ગમવું જોઈએ. એક્ઝેક્ટલી. તો લોકો આંખોથી ખાતા હોય છે. હા. તો એ જોઈને જે લોકોને એટલું બધું ભાવે છે ને, દે આર લાઈક યાર મને આવું તો અમે ક્યાંય નથી ખાધું એમ. 100%. કે જે ફૂડ છે સ્પેશિયલી ચીઝ બેબી ઢોસા છે અમારા, એ તમને અહીંયા આગળ એકદમ સિગ્નેચર લાગશે. લાલન સ્પેશિયલ ઇડલી છે, એ તમને ક્યાંય પણ જોવા નહીં મળે. ઇડલી તમને બહુ જ બધી જોવા મળશે, પણ એક ડિફરન્ટ કોન્સેપ્ટનું તમારી કંઈક ઇડલી પણ છે કંઈક ઓલી હાઈએસ્ટ થટ્ટે ઇડલી છે. થટ્ટે ઇડલી. હા, થટ્ટે ઇડલી એ સ્પેશિયલી સાઉથની હોય છે. જનરલી તમે આખા અમદાવાદમાં બી જોશો ને તો પ્રોપર થટ્ટે ઇડલી નહીં મળે. એનો જે મસાલો છે એ ભાઈની પ્રિપરેશન સ્પેશિયલી વાહ. સાઉથ ઇન્ડિયન સ્ટાઇલની, ચેન્નાઈ સ્ટાઇલની જે હોય તમે છે. સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો, આટલી મોટી જે આટલી જમ્બો મોટી સાઈઝની ઇડલી હોય છે. હા, જમ્બો સાઈઝની હોય છે. એના ઉપર ઘી નાખવામાં આવે છે અને પ્લસ એનો સ્પેશિયલ પોડી પાવડર હોય છે. પર્પ પોડી કહેવાય છે. પોડી Okay. અલગ અલગ પ્રકારના હોય છે. સો એ નાખીને એને આખું બનાવવામાં આવે છે અને તમે વાહ. ચાખો ને તમને મોઢામાં જ ઓગળી જશે. હવે અહીંયાનો બીજો સેટઅપ છે એ જ તમને બતાવું કે અહીંયાનો જે બૂમ છે બીજો એ હવે તમને બતાવું. બેન, અહીંયા શું કરવામાં આવે છે? અહીંયા આગળ કંઈક- આપણે છે ને કોન્ટિનેન્ટલ કરવાનું છે. અચ્છા. કોન્ટિનેન્ટલ અને પ્લસ આપણે એવું કહી શકીએ છીએ અહીંયા આગળ અમે લોકો અલગ અલગ પ્રકારના પીણા ઇન્ટ્રોડ્યુસ કરીએ છીએ. જે આપણે મોકટેલ કહીએ છીએ. પ્લસ અહીંયા આગળ જ્યુસ સેન્ટર છે. જ્યુસ પણ Cold કેવા drinks કે બધા. હા, જ્યુસ પણ કેવા કે એવા નહીં કે ચલો તમે નારંગી મોસંબી ક્યાં, જે એકદમ સિગ્નેચર જે જ્યુસ કહી શકીએ છીએ, પાલકનો જ્યુસ છે, એ ટાઈપના જે હેલ્ધી જ્યુસ છે એ પણ અહીંયા આગળ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવે છે. પ્લસ સ્પેશિયલી અમારા ઇન હાઉસ બનેલા આઈસ્ક્રીમ છે, પ્લસ મઠો છે, શ્રીખંડ છે, બધું જ ઇન હાઉસ બને છે. સો એ બધી વસ્તુ અહીંયા આગળ અમે લોકો ઇન્ટ્રોડ્યુસ, અને આ કાઇન્ડ ઓફ આપણે કેફેટેરિયા કહી શકીએ છીએ. Okay. જ્યાં આગળ પિઝા ને એ બધી વસ્તુ આપણે તમે જોયું હશે કે નોર્મલ કોઈ જશો તો તમને ઇટાલિયન કે બે જ પ્રકારના પિઝા કેવું મળશે. અહીંયા આગળ જે પિઝા મળશે ને એ થોડા ડિફરન્ટ કાઇન્ડ ઓફ મળશે. અલગ. એના હા, ડિફરન્ટ કાઇન્ડ ઓફ. એક હેલ્ધી વાઇઝ બી મળશે, પ્લસ તમે જોવા જશો એને લાઈક તમે ટેસ્ટ વાઇઝ જોવા જશો તો તમને યુરોપિયન સ્ટાઇલના જે પિઝા કહીએ છીએ એ સ્ટાઇલના પિઝા પણ અહીંયા આગળ અમે લોકો ઇન્ટ્રોડ્યુસ કરીએ છીએ. સેન્ડવિચ ને એ બધું તો છે જ. જે નોર્મલ પબ્લિક જે સેન્ડવિચ ખાય છે ને, જે તમને દરેક જગ્યાએ મળશે એ બી છે. પ્લસ અમે લાઈવ કાઉન્ટર ઉપર અહીંયા આગળ અમે મૂકવાના છીએ કે અમારી આ વેરાયટી છે. સો આમાં કેવું છે કે પબ્લિક ચાખે છે, ટેસ્ટ કરે છે અને એમને ભાવે છે તો અમે એ પ્રમાણે બીજા દિવસે વધારે એની પ્રિપરેશન કરીએ છીએ, ફૂડ પ્રિપરેશન. જેમ અમારા ઢોસાનો કોન્સેપ્ટ છે અમે એ જ રીતે બનાવ્યો કે અહીંયા આગળ અમારો જે અંદર અમને જે ભાવે છે, અમે કોઈ પણ જગ્યાએ ચાખેલું છે, ભાવેલું છે, ઓલ ઓવર ઇન્ડિયા, આઉટ ઓફ ઇન્ડિયાની અંદર, તો એ વસ્તુ અહીંયા આગળ લોકોને ભાવે છે કે નહીં. સો અમે ટ્રાય અને એરર બેસિસ ઉપર Trial ચાલીએ કરેલું છીએ, છે. ટ્રાય કરેલું છે અને પબ્લિકનો હ્યુજ રિસ્પોન્સ છે. અને હવે મિત્રો લઈ જવાના છીએ આપણે જે મેન કાઉન્ટર છે અહીંયા, જે સિટિંગ એરિયા પણ બહુ જબરજસ્ત છે. અને તમે હવે બતાવીએ અંદર કે અહીંયાનું મેન કોર્સ જે લોકો જમવાનું પસંદ કરતા હોય છે. જુઓ આમાં કેવું છે, જો તમે જોશો ને તો લાલન સ્પેશિયલ સિગ્નેચર વસ્તુ રહેશે. તમે ફરાલી સ્પેશિયલ બી જોશો ને તો નોર્મલ તમે બહાર જોશો એવી સાબુદાણાની ખીચડી નહીં મળે. હું તમને બતાડીશ બી ખરા, એક ડિફરન્ટ જ તમને મળશે ટેસ્ટની અંદર બી. અને સ્પેશિયલ આજની આઈટમ આ છે. બીજું એક કે અહીંયાની એક જે બેને જે આખું ફેમિલી સાથે મળીને એક કર્યું છે કે ભાઈ 50 રૂપિયાનું જે શાક અને સાથે ચપાટી, ભાઈ કોઈને ખાલી એટલું જ ખાવું હોય તો પણ અહીંયા પ્રિપેર કરે છે. અને સાથે અત્યારે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે એટલે ફરાળી વાનગી પણ અહીંયા અવેલેબલ છે. ફરાળી વાનગી બી અમે લોકો છે ને એવરીડે ન્યૂ નાખીએ છીએ. બરાબર. જે રીતે પબ્લિકનું એડોપ્શન આવે ને એ રીતે નાખીએ છીએ. જનરલી હું અને મારા ફાધર યુરોપ ગયા હતા, સ્પેન અચ્છા. ગયા હતા મારા પોતાના વર્કથી.
તો ત્યાં એમને બહુ જ ગમ્યું આ સ્ટાઇલનું. ત્યાં આગળ અમે લોકો એક મોલમાં ગયા હતા. મોલની બાજુમાં એક્ઝેક્ટ આ કાઇન્ડ ઓફ આર્કિટેક્ચર હતું. બરાબર. તો ઈ વોઝ લાઈક કે મને આ ટાઈપનું બનાવવું છે. વાહ. એવું છે. તો અમે એ પણ રીતે ખરેખર પછી ભાઈ એમને આ જે હાઈવે ઉપર જે અત્યારે આ રેસ્ટોરન્ટ લગભગ આખા ગુજરાતમાં હશે જ નહીં. પહેલાં તો કે અહીંયા તમે આવશો, તમને આગેથી આવશો ને તો તમને એવું લાગશે કે ભાઈ અહીંયા કંઈક ગેસ્ટ હાઉસ હશે, કંઈ રેન્ટ હશે, કાં વિલા હશે, એવું તમને ફીલ થશે. પણ અહીંયા આવશો એટલે ભાઈ તમને મજા આવશે, એ 100% ગેરંટી આપણી છે. તો અહીંયા આવો અને હવે આપણે જઈએ છીએ ડાયરેક્ટ કિચનની અંદર, તમે જે અહીંયા kitchen લાઈવ જોશો પ્રોસેસ ને છે. તો લાઈવ છે. લાઈક કોઈ પણ વ્યક્તિ અહીંયાથી જોઈ શકે છે. હા. પ્રિપરેશન કેમની બની રહી છે, કેવી રીતે બની રહી છે, એ બધું જ એ લોકો જોઈ શકે છે. કેવું નહીં કે ઘણા તમે જોશો ને તો બંધ બારણે કરતા હોય, એમનું કેટલું બધું એ હોય ને આપણને દેખાય કે ફ્રેશ ફૂડ છે. Kitchen ચાલુ જ છે. એકચ્યુઅલી ફ્રેશ ફૂડ મળે છે. હા. તમે બી ઘરે જમતા હશો તો તમને કેવું હશે કે ના યાર હું ફ્રેશ ફૂડ ખાઉં, મમ્મીના હાથની ગરમ ગરમ રોટલી ખાઉં. તો એ કેવું આપણું એક કોર વસ્તુ થઈ ગઈ, રાઈટ? 100%. તો એ કોન્સેપ્ટ પરથી ફાધરે એવું વિચાર્યું કે ના હું આ રીતનો લાઈવ કોન્સેપ્ટ આપણે કરીએ છીએ. ત્યારે ઘણી બધી સ્ટ્રગલ એવી આવી, ઘણા બધા થોટ આવ્યા કે કેવી રીતે મેનેજ થશે, ફૂડનું કેમનું મેનેજ થશે, વેસ્ટેજ કેમનું મેનેજ થશે. પણ સમ હાઉ આખી ફેમિલી ભેગી મળીને થવા માંડ્યું. લાઈક ઇટ વર્ક્સ. તો અહીંયા આગળ અલગ અલગ જેમ ચાઇનીઝ પણ બને છે, ચાઇનીઝ અહીંયા છે, હા, પંજાબી ચાઇનીઝ છે, અહીંયા છે. પંજાબી છે, એ બધી વસ્તુ સાઉથ ઇન્ડિયનનું ત્યાં છે. સો એ Okay. બધી વસ્તુ અહીંયા બને છે. અહીંયા આગળ દેશી બને છે, મીન્સ Okay. કાઠિયાવાડી છે, ગુજરાતી છે. Okay. એ ફૂડ આપણે અહીંયા આગળ બને છે. એટલે એનો Plus વિભાગ અમારો છે ને અલગ. કાઠિયાવાડીનો કોન્સેપ્ટ કેવો હતો, અમને એવું હતું કે અમે લોકો તપેલા બી એક સિસ્ટમેટિક બનાવીએ. સો મારા મધરનો હંમેશા એપ્રોચ એવો રહ્યો હતો કે જે તમે વેસલ્સ જોશો ને તપેલા, એ પણ સ્પેસિફિક લેવામાં આવ્યા છે, પિત્તળના. પિત્તળના લીધા છે. વાહ. એટલે કે તમે પિત્તળનો ટેસ્ટ કરશો ને તો તમને એક અલગ લાગશે. એટલે આ સગડીમાં જ પોતે આખું ને સગડી. હા, સગડીમાં જ પિત્તળમાં. ભાઈ ગામડાની રૂઢિ પ્રમાણે અહીંયા આખો સેટઅપ ઊભો કરવામાં આવેલો છે. અને પિત્તળના જે કહેવાય ને વાસણમાં અહીંયા દાળ ભાત. બધું જ આપણે બધું. કાઠિયાવાડી જે અમે લોકો દિવસનું મેં કીધું ને તમને એ પ્રમાણે કે પહેલેથી મેનુમાં નથી રાખતા. સવારે આગલા દિવસ અમે ડિસાઈડ કરીએ કે આ 3 વસ્તુ અમારે કાઠિયાવાડીમાં રાખવી છે. વાત સાંભળેલી તમે કંઈક દાળ ભાત સારા દાળ બનાવો ભાત, છો. હા, અને દાળ ભાત, ગુજરાતી કઢી. વાનગી કઈ કઈ સારી છે આપણી? બધી જ બધી જ. બધી જ તમે રસોઈયાનું ખાવ ને મહારાજનું ખાવ ને એવું મારી રસોઈ હોય. તો કઈ કઈ વાનગી છે તમારી ગુજરાતી જરા ગુજરાતી ચણા વાલ દાળ કઢી જનરલી તમને વાલ ક્યાંય નહીં બધી. મળશે જોવા. હા. તમને બધી જ. ચણા ને બધું મળશે. ઓકે, સો વાલ છે, ગુજરાતી તુવેર છે, એ બધી વસ્તુ કચ્છી કેવી છે લાડવો. કે જતી રહી, રેસ્ટોરન્ટમાં કચ્છી નથી લાડવો. આવતી. હા, સો એ બધી વસ્તુ અમે અહીંયા આગળ લાવ્યા છીએ. મિત્રો જે અહીંયા હાઈએસ્ટ છે જે ગુજરાતી દાળ, જે માસી બહુ સારી એવી બનાવે છે. જુઓ નજીક આવો, અંદર જે સિંગદાણા છે સિંગદાણા ખારેક બધું જ બધું જ. હા, બધું જ. તમને લાગશે જ નહીં કે આ રસોઈયા જ બને છે. અચ્છા, હા. લગ્નની લગ્નની દાળ. દાળ. અચ્છા, લગ્ન પ્રસંગમાં ખાતા હોય ને એવી આ દાળ ભાત છે. અને બીજું કે અહીંયા ભાઈ દેશી રીતે બનાવવામાં આવે છે અને પિત્તળના વાસણમાં. ને આ જગ્યાએ છે જુઓ તમે, આ પણ એકદમ મોટું તપેલું છે, એ પણ પિત્તળની અંદર. ને ભાઈ દેશી રીતે અહીંયા ચૂલો. અહીંયા આગળ આપણી તારાબેન આ અત્યારે આ સેટઅપ આખું અલગ જ છે. આ જે અત્યારે આવી કોઈ આમાં સગડી કેવું- જોઈએ જ નહીં હોય. હા, આમાં કેવું છે, રોટલીઓ ને બધું તો બનશે જ, પણ જે અમારી નાન છે, તંદૂર નાન છે, કુલચા છે, તમે બહારના કુલચા ખાજો ને અમારા કુલચા એકદમ સોફ્ટ છે, એ બધી વસ્તુ અહીંયા આગળ બને છે આખું. આખો જે ચૂલાનો વિભાગ છે આખો અલગ જ છે જુઓ. ને આવો ક્યાંય ચૂલો જોયો હોય તો મને કોમેન્ટ જરૂરથી કરજો. અને કદાચ ના જોયો હોય તો આ જગ્યાએ ચોક્કસથી વિઝિટ કરજો. ઓપન કિચન છે અને ફેમિલી માટે બેસ્ટ જગ્યા છે. તો હવે આપણે અહીંયાનું ભોજનનો લાવો લઈશું. અને પંજાબી છે, ચાઇનીઝ છે, ફરસાણમાં ગાંઠિયા, ભજીયા, જલેબી બધું અવેલેબલ છે. સ્વીટની અંદર છે, કોલ્ડ ડ્રિંક્સ છે, ઘણી બધી વસ્તુ. તો હવે આપણે ટેસ્ટિંગ કરીએ અને તમને રિવ્યૂ આપીએ. મિત્રો આપણે જે ટેસ્ટિંગ કરવાનું બાકી છે તો અહીંયા આપણા કસ્ટમર છે, આપણે એમની સાથે વાત કરીએ. કેમ છો ભાઈ? જય માતાજી. જય માતાજી. આજે તમે અહીંયા આવ્યા, અહીંયાનું ફૂડ કેવું લાગે છે તમને? હું અત્યારે જે આવ્યો બીજી વાર આવી ગયો. અચ્છા, બીજી વાર પહેલા આવ્યા. 3 દિવસ પહેલા આવ્યા હતા ફ્રેન્ડ સાથે. ઓકે. અને અત્યારે અમે અમદાવાદ બાજુ ગયા હતા અને રિટર્નમાં કીધું લલનમાં જમી. વાહ. પહેલી વાર આવ્યા ત્યારે ફૂડ ને બધું બહુ સરસ હતું. એટલે ફૂડ ક્વોલિટી બહુ સારી ને રિઝનેબલ પ્રાઇસમાં. રિઝનેબલ પ્રાઇસ અને તમે બધું કમ્ફર્ટેબલ વ્યવસ્થિત. અને ફેમિલી સાથે તો આવવા જેવું જ ને. હા, ફાઇનલ. કારણ કે અહીંયા તમે આવશો ને એટલે ભાઈ પહેલી તમને વાર આવ્યા ત્યારે એક ભાઈને મળ્યો હતો. હા, હા. એમને જ કીધું હતું નેક્સ્ટ ટાઈમ ફેમિલી સાથે આવશું. વાહ વાહ વાહ. કારણ કે અહીંયાનું પહેલાં તો ઇન્ટેરિયર લઈ બહારનું એવું હાઇલાઇટ છે. હા. અને લોકોને ગમે એવું જ જાય કે આ જગ્યાએ આવું છે ને અહીંયા ના, જમવું બહુ છે. સરસ છે. અને ફેમિલી સાથે આજે આવ્યો છે. તમારું ઘર જેવો જ. ઘર જેવું ફિલિંગ. અને તમારું કયું ગામ? મારું ગામ ચુડા. ચૂડા. વાહ. ને નામ પણ કહી દો. પરમાર જગદીશસિંહ. વાહ.
તો ભાઈ આજે ફેમિલી સાથે તમે અહીંયા આવે છે ને લોકો ખૂબ એન્જોય કરે છે ને તમે પણ અહીંયા આવજો અને ટેસ્ટ માણજો. અહીંયા ટેસ્ટિંગ કર્યું છે અને પાર્સલ પોતે લેવા આવ્યા છે. અહીંયાનું ફૂડ કેવું છે? ફૂડ એકદમ સરસ. શું લઈ ગયા તમે પાર્સલમાં? પાર્સલમાં અત્યારે મેં લીધું છે પનીર લબાબદાર અને દાલ ફ્રાય, અને આની પહેલાં અહીંયા હું વિથ ફેમિલી 3-4 વાર આવીને જમ્યો છું અને ફાસ્ટ ફૂડ ટેસ્ટ કરેલું છે. અચ્છા. સમોસા છે, ફાફડા છે, ગાંઠિયા છે, આ બધું ટેસ્ટ કરેલું છે. ભાઈ એક વસ્તુ જેટલી અહીંયા મળે છે બધી રીઝનેબલ પ્રાઇસમાં રિઝનેબલ પ્રાઇસમાં અને ફેમિલી સાથે તો આવા આવા જેવું જેવું જ છે અને ટેસ્ટ પણ બહુ સરસ બહુ છે. મસ્ત. તો ભાઈ તમે પણ પહોંચી જાજો ને આપનું નામ ને ક્યાંથી તમે બિલોંગ કરો છો? મારું નામ ભાવિન પંડ્યા છે, હું લીંબડીમાં રહું છું અને લીંબડીથી અહીંયા વાહ વાહ વાહ. લીંબડી અહીંયાથી 4 કિલોમીટર દૂર છે ભાઈ, તો પણ અહીંયા નાસ્તો કરવા કે પાર્સલ લેવા ભૂલાતું નથી. અહીંયા પાર્સલ તો લઈ જ જવાનું. આપણે શરૂઆત કરીએ છીએ ગાંઠિયા, જલેબી, ફાફડા ને અહીંયાની મોસ્ટ એન્ડ પોપ્યુલર જે સાઉથ ઇન્ડિયન થટ્ટે ઇડલી. ભાઈ નામે મેં પહેલી વાર જ સાંભળ્યું છે ને જોઈએ છે પહેલી વાર. અને બેન આની પ્રાઇસ તો રિઝનેબલ છે, 85 રૂપિયા, અને લગભગ ઓલ ગુજરાતમાં ક્યાંય આવી જોવા નહીં મળે. આ જીરું નથી, હા, સ્પેશિયલી પોડી પાવડર છે. પહેલાં તો એમને ટેસ્ટ કરીએ ભાઈ અહીંયાની ઇડલી, જે થટ્ટે ઇડલી. સાઉથની જે કહેવાય ઓથેન્ટિક, ઉપરથી ઘી અને એમનો જે આ મસાલો એ હટકે છે, અને કંઈક અલગ ખાવું હોય તો અહીંયા આ જગ્યાએ પહોંચી જવાનું છે. અને આ ઇડલી કઈ છે આપણી? આ લાલન સ્પેશિયલ ઇડલી છે. લાલન સ્પેશિયલ. હા, આના ઉપર અલગ અલગ ચટણી નાખવામાં આવી છે હમ. અને પ્લસ મસાલા નાખવામાં આવ્યા છે. ઇડલીની સાઇઝ પણ એવી જમ્બો સાઇઝ છે. સાથે જે અહીંયા ઢોસા કોઈને ખાવા હોય તો ઢોસા પણ અવેલેબલ છે. આ સ્પેશિયલ ઢોસા છે અમારો. આ તમને રેર જોવા મળશે. આને ચીઝ બેબી ઢોસા કહેવાય છે. ચીઝ બેબી જે Generally બાળકોને પસંદ હોય. બાળકો નહીં, મોટાઓને પણ એટલું જ પસંદ હોય છે. એકલું ચીઝ નથી, એના ઉપર બટર ને અમુક જે પ્રિપરેશન છે એ રીતની કરેલી છે કે તમે ખાશો ને તો તમને એનો ટેસ્ટ જ આખો અલગ લાગશે. જ્યારે અમે આને ઇન્ટ્રોડ્યુસ કર્યો ત્યારે લોકોની ડિમાન્ડ એટલી બધી વધી ગઈ છે આને લઈને કે એ લોકો એવું કહે છે કે અમારે સ્પેશિયલી આ જ લેવા જવું છે. જે કહેવાય સુનલીની અંદર ગાંઠિયા પીરસવામાં આવે છે ને સાથે જે અહીંયા ઓઇલ ના જ દઈએ એના માટે આ પેપર બે જે ઓછી જગ્યા હોય છે. ને સાથે જે કઢી છે, ફાફડા છે, સંભારો છે ને મરચા અને ગરમા ગરમ જલેબી પણ. અમારી ફાફડાની છે ને સ્પેશિયાલિટી છે ઓકે. કે તમે ફાફડા બહુ બધી જગ્યાએ ખાધા હશે પણ તમે આ ફાફડાને ખાલી તોડશો ને એકદમ સોફ્ટ કાગળ જેવા તમને લાગશે. એકદમ આરપાર દેખાય ને એવા ફાફડા છે. ઓરિજિનલ જે સૌરાષ્ટ્રનો ટેસ્ટ. હા, સૌરાષ્ટ્રનો. કારણ કે અમારી પાસે ચેલેન્જ એ હતું કે અમદાવાદના ટેસ્ટ પ્રમાણે બનાવીએ, સુરતના ટેસ્ટ પ્રમાણે બનાવીએ કે અહીંયા બનાવીએ. તો બહુ જ રિસર્ચ કરીને પછી ડિસાઈડ કર્યું કે આ જ પ્રમાણેના બનાવીએ. ઓગળી જશે. મોઢા મૂકો પહેલા સીધો ભૂકો થઈ જાય. અને મિત્રો મારા વધારે પડતા બ્લોગ હશે ને જે ગાંઠિયામાં, કારણ કે ગાંઠિયા તો મને અતિ પ્રિય છે ને ગાંઠિયામાં મને ખ્યાલ છે કે ભાઈ કયા ગાંઠિયા કેવા છે, એટલે હું 100% રિકમેન્ડ કરીશ કે ભાઈ અહીંયાના ગાંઠિયા A1 છે. ખરેખર સૌરાષ્ટ્રના લોકો છે એમને ખબર હશે. સાથે અહીંયાની આ જે કઢી એ એકદમ ગુડ છે. આજે આખી સુંદરી આવી રીતે લોકોને આપવામાં આવે છે. આની શું પ્રાઇસ છે? 50 રૂપિયાના 100 ગ્રામ. અને આવી રીતના મસ્ત મજાનું જે લોકોને ઇન્ટરેસ્ટિંગ રહે ને એ રીતનું આખું પ્રિપેરેશન કરવામાં આવે છે. ભરેલા મરચાં જો એ અહીંયાની હાઇલાઇટ છે. અને બીજું કે સુરતની પ્રખ્યાત આઈટમ એ ટમેટાના ભજીયા વિધાઉટ ચટણી સાથે બોળીને પેલા આપણે ખાઈએ. આ જે મસાલો છે ને એની સ્પેશિયલ પ્રિપરેશન છે. એમાં વરિયાળી ને એવું બધું એટલું સારું સારું ઇન્ગ્રેડિયન્ટ નાખવામાં આવ્યું છે. આવશે જાય એમને જે ટમેટાની અંદર જે મસાલો એડ કરેલો છે ને બે યાદ ચડબડાટી બોલે. અને આ એક ડિશની પ્રાઇસ શું હોય છે કદાચ શાકની? 50 રૂપિયા. એટલે માનો કે કોઈ કસ્ટમર આવ્યું કે એને કોઈને શાક રોટલી ખાવા છે તો એને મળે ખરા? હા, મળે ને. એટલે 50 રૂપિયાની પ્રાઇસ, 50 રૂપિયાની અને 12 રૂપિયાની રોટલી. 12 રૂપિયાની રોટલી. એટલે એ પણ તમે ભાઈ પ્રિફર કરી શકો છો. કદાચ કોઈ દાળ ભાત ખાવો હોય તો દાળ ભાત એ બી 50 રૂપિયા. 50 રૂપિયા. અલગથી કોઈને જો ભાઈ આખી ડીશ ના ખાવી હોય, દાળ ભાત ખાલી ખાવા હોય તો 50 રૂપિયા છે. અને બીજી એક હાઇલાઇટ અહીંયાની એક છે કે કઢી અને ખીચડી એના બી 50 રૂપિયા છે. હા, 50. અને સાથે એની સાથે આને શું કીધું તમે? એ સંભારાનું શાક, ભરેલા સંભારાનું શાક. મિત્રો તમે આવી રીતે કોઈ દી જોયું કે આ ખીચડી સાથે ખાવાનું હોય છે? આમાં છે રીંગણ છે, બટેટા છે અને ડુંગળી છે. હા, સક્કરિયા બી હોય પણ અત્યારે સીઝન નથી એટલે આને સંભારો કહેવાય. સંભારો કહેવાય. ખીચડી સાથે ખીચડી જોડે ખાશો એટલે તમે આમ
મોજે મોજ મોજ આવી જશે. કાંઈ ઘટે નહીં ભાઈ. અહીંયા આવો અને ભાઈ અહીંયા મોજ જ કરવાની છે. બાકી અહીંયા જે આખું ફેમિલી છે ભાઈ, એમને કોઈ નિસ્વાર્થ ભાવે કે ભાઈ અહીંયા લોકો આવે અને જમે, બસ એમનો એક જ જે ધ્યેય છે કે લોકો આવીને અહીંયા જમે અને મજા કરે. ભાઈ 5 સ્ટાર હોટલ ત્યાં કમ નથી જગ્યા. ક્યાંય નહીં ખાધે, મારો કોન્સેપ્ટ છે. હા, તમે જ બનાવેલી મેં છે? જ બનાવેલી છે. અરે વાહ. કે સાબુદાણાનો જે દાણો છે ને છૂટો છે એકદમ હા. એકદમ ઘાટો એમ કહેવાય ને ચોટી ગયેલા હોય હા. અમુક જગ્યાએ, એવો નથી. તમને સ્વાદ આવશે આમાં અલગ અલગ સ્વાદ આવશે. હમ. અહીંયા ક્યાંય મળતી જ નથી આ. અને સાથે દહીં સાથે ખાવાનું. દહીં સાથે. તમે એકવાર આવશો ને એટલે વારંવાર આ જગ્યાના દીવાના થઈ જશો, એટલી આપણી ગેરંટી. ને નવું સ્ટાર્ટઅપ છે એટલે ભાઈ પછી નવરાત્ર થવાના જ નથી, એ મારી ગેરંટી. એમ પેલા તો આપણે સાઈડમાં થોડાક ભાત લઈ લઈએ. કઈ વાત નહીં. અને આ છે એમની જે વડાની દાળ, જે લગનિયા દાળ તરીકે અહીંયા ઓળખાય છે. લગ્નમાં ખૂબ ખાવાનું લોકો પસંદ કરતા હોય છે. ગળચટી. સ્મેલ આવશે તમને. એટલે જશે નહીં. અત્યારે જ આવે છે. હાથમાંથી નહીં જાય. માસી કઈ શબ્દ નથી નથી ને. ખરેખર મિત્રો. દાળ ભાત તો હોય ને, કહેવાય ને આપણે કાઠિયાવાડનો એટલે એમાં થોડુંક ખટાશ હોય ને. આટલા આ જે દાળ ભાત કરે નાના છોકરા હોય ને 2 વાર આ તમારા દાળ ભાત માંગશે. અને ઓથેન્ટિક. ઓથેન્ટિક. બટેટા છે, રીંગણ છે, શક્કરિયા છે, બધા વેજીટેબલ આની અંદર તમને જોવા મળશે. અને આને કહેવાય છે સંભારો, જે ખીચડી સાથે ખાવાનું હોય છે. હવે આપણે આ ખીચડી અને સંભારો ખાઈએ. મિત્રો આપણે ઘરે જમતા હોય ને સેમ માસી એવો ટેસ્ટ છે. એવું નથી કે આપણે હોટલમાં દિલથી બનાવું છું. દિલથી દિલથી. કે આપણે ઘરે મમ્મી બનાવતા હોય એવો ટેસ્ટ અહીંયા તમને ખાવા મળશે. અને ગેરંટી સાથે હું કહું છું કે ભાઈ આટલી બધી હોટલે હું ગયો છું, વિડીયો શૂટ કરી રહી છે, પણ આવું ભોજન હજી સુધી આપણે ખાધું નથી. તો આ જગ્યાએ ભાઈ પહોંચવાનું છે ને. અત્યારે હવે અમારા પંજાબી શાક પણ આવી ગયા છે, એનો પણ આપણે ટેસ્ટ કરી. તારાબેન, હવે આપણે ગુજરાતી તો ભાણું ખાઈ લીધું છે ને, હવે આ કઈ વસ્તુ આ છે? પંજાબી સ્ટાર્ટર છે, મલાઈ પનીર છે, પનીર ટિક્કા ટ્રાય છે. ઓકે. આ ચાઇનીઝ છે, આ એમાં બધું મંચુરિયન Chinese? છે. હા, મંચુરિયન છે અને પેલું પનીર ચીલ્લી છે. પનીર ચીલી છે. હા. આ છે ગ્રીન આ પનીર. બધું સ્ટાર્ટર છે. બધું સ્ટાર્ટરમાં છે? પાલક ગ્રીન પાલક છે. ઓકે. આ કરારા કબાબ છે. આ સ્પેશિયલ ઘીથી બની હોય છે. ઘીથી બનાવવામાં આવે ઘીથી છે. બનાવવામાં આવે છે. એના ઉપર ઘી એડ કરવામાં આવે છે. ઓકે, એટલે આ બધું સ્ટાર્ટર જ છે. હા, આ સ્ટાર્ટર છે. વાહ. તારાબેન ભાઈ અત્યારે જમાડીને એટલા થકાડી દીધા છે કે હજી તો આજે મેન કોર્સ તો હજી બાકી જ છે. આ પાપડથી બન્યું છે. પાપડનું છે આ. જો ભાઈ મસ્ત મજાનું જે એક કુરકુરે કબાબ. હવે આપણું આવી ગયું છે મટકા બિરયાની. આ છે મટકા બિરયાની. અને અહીંયા આવી ગયું છે આપણું જો મેન કોર્સ હવે ચાલુ થઈ છે ધડબડાટી. સીગડી પનીર છે બરોડામાં. બરોડામાં જે સ્પેશિયાલિટી છે ને, એ અચ્છા. છે આ સીગડી પનીર છે. ઓકે. કુલચા છે, કુલચા છે, નાન છે અને બટર રોટી બટર રોટી. અને આ સીગડી પનીર છે. અને સીગડી છે ને. હવે કંઈ આવવાનું બાકી છે કે બાકી છે હજી તો હજી આવે. તો ઘણું બધું. ખરેખર હું ઘરે જમતો હોય ને હવે આજે મને એવો ફીલ થાય છે કે હું નથી હોટલમાં નથી ક્યાંય, પણ માસી જે પોતે ગુજરાતી થાળીમાં જે કહેવાય રસોઈ બનાવે છે દિલથી, આ જગ્યાએ એકવાર આવશો એટલે વારંવાર તમારે અહીંયા આવવાનું જ થશે. મિત્રો હવે આપણું સ્ટાર્ટ થશે મેન કોર્સ, અને આ છે આપણી મટકા બિરયાની, જે ઓછામાં ઓછા ફૂલ ક્વોન્ટિટીની અંદર આ જે મટકા બિરયાની આવેલી છે. અને આમાં તમે 3 કે 4 જણા આરામથી તમે ખાઈ શકો છો. દાલ બાટી આવી ગઈ છે ને સાથે હા, આ ચૂરમા. ચોરમું છે. હા. ચોરમું કંઈક અલગ જ છે જુઓ, હા. દાલ બાટી સાથે. અને ચોરમું અલગથી આપવામાં આવે છે કે અલગ દાલ બાટી છે, સાથે અલગ હોય છે, છે? અલગ છે. ઓકે મિત્રો, આપણું જે મેન કોર્સ આવી ગયું છે આ છે મટકા બિરયાની છે, મટકા પનીર છે, આ છે મટકા સગડી, આપણું સ્ટાર્ટર છે બાર્બીક્યુ પનીર બટર, કાજુ મસાલા. કાજુ મસાલા, આ છે ચીઝ પુલાવ, સાથે દાલ બાટી પણ અહીંયા આવી ગઈ છે. જો આ દાલ બાટી છે અને આવી રીતના આપવામાં આવે છે ડીશ, આખો કોમ્બો. દાલ બાટી સાથે છે ચૂરમું. ચૂરમું લોકો અહીંયા ખૂબ ખાવાનું પસંદ કરે. ચૂરમું આપણે અલગથી આપે છે. પહેલાં આપણે ચૂરમું ટ્રાય કરીએ. એક નંબર ટેસ્ટ છે. ફૂડ એટલા બધા છે અહીંયા
કે અત્યારે તો બધી આ વસ્તુ હું બધી પ્રિપેર કરવા જઈશ તો લોંગ વિડીયો થઈ જશે, તો આ જગ્યાએ ચોક્કસથી વિઝિટ કરજો અને એનું એડ્રેસ આપણું જણાવી દો. અમદાવાદ તરફથી આવીએ તો એ રોડ ઉપર રાજકોટ જતા લીંબડી આવે. લીંબડીથી 4-5 કિલોમીટર પહેલાં હાઈવે ઉપર લાલન ફૂડ ઝોન છે. જાખડ ગામનું પાટિયું આવે ત્યાં જ છે. કોન્સેપ્ટ યુરોપિયન કોન્સેપ્ટ છે આપણો, કે જે રૂફ બનાવ્યા છે, છાપરા બનાવ્યા છે, તમને એમ લાગે સિમલા કુલુ મનાલીમાં હઈએ આપણે, અને જે રૂફ બન્યા છે છાપરા એ ટાઈપનો આખો લુક આપીએ છીએ આપણે. 100%. તો ભાઈ મસ્ત મજાનું જે કહેવાય ફેમિલીએ જે શરૂઆત કરેલી હતી ને આ જગ્યાએ આવજો અને તમને બહારથી એટલો મસ્ત મજાનો વ્યૂ બતાવશે કે તમે આ જગ્યાએ તો ઊભા રહેશો ને રહેશો જ, કારણ કે નાઇટની એટલી બધી અહીંયા રોનક છે ને, બહાર વિદેશોમાં ખાતા હોય ને એવો તમને ફીલ થશે. અને આ મોબાઈલ નંબર પણ આપણે આપી દો. 7069696965. તો આ નંબર ઉપર કોન્ટેક્ટ કરજો અને કદાચ કોઈને ના મળે તો બાકી એડ્રેસ લોકેશન સ્ક્રીન ઉપર પાછું આપેલું છે. આ જગ્યાએ પહોંચી જજો અને મોજ કરજો ભાઈ, ઘર જેવી ફિલિંગ આવશે આ જગ્યાએ. મજા ને મજા. જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. બાય બાય. આ મિત્રો છે અંજીર શ્રીખંડ. મજા આવી. બસ